Hello everyone, welcome to Decam channel. Today we will discuss about SAM 6 TYBSc જેનું ફિઝિકલ કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 2 EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ડિસ્કસ કરતા હતા. એમાં લાસ્ટ ઇક્વેશન જોવાનું છે ટફેલ ઇક્વેશન અથવા ટફેલ સમીકરણ પણ કહેવામાં આવે છે. તો જનરલી ટફેલ સમીકરણનો ઉપયોગ કરીને નિયત તાપમાને એટલે કે અચળ તાપમાને ઓવર વોલ્ટેજ અને વીજ ઘનતા વચ્ચેનો સંબંધ દર્શાવી શકાય છે. બરાબર, તો ટફેલ સમીકરણનો જનરલી યુઝ થાય છે તેની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે ટફેલ સમીકરણનો યુઝ શેમાં કરવામાં આવે છે? ઓવર વોલ્ટેજ સામાન્ય રીતે ટફેલ સમીકરણનો ઉપયોગ ઓવર વોલ્ટેજ અને વીજ ઘનતા વચ્ચે અચળ તાપમાને એટલે કે નિયત તાપમાને અચળ તાપમાને સંબંધ દર્શાવવા માટે થાય છે. સંબંધ દર્શાવવા થાય છે એટલે કે નિયત તાપમાને અચળ તાપમાને ઓવર વોલ્ટેજ એન્ડ વીજ ઘનતા એટલે કે વીજ ઘનતા લાસ્ટ લેક્ચરમાં ઓવર વોલ્ટેજ ડિસ્કસ કર્યું હતું, એમાં ડિસ્કશન કર્યું હતું, એના વચ્ચે સંબંધ દર્શાવવા માટે થાય છે. અને ટફેલ નામના વૈજ્ઞાનિકે એમ પણ દર્શાવ્યું કે હાઇડ્રોજન પરમાણુમાંથી હાઇડ્રોજન અણુની બનાવટ, બરાબર, હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ ડિસ્કસ કર્યું હતું લાસ્ટ લેક્ચરમાં, એમાં ડિસ્કશન કર્યું હતું કે હાઇડ્રોજન પરમાણુમાંથી હાઇડ્રોજન અણુની બનાવટ જેમાં રેટ ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયાનો દર નક્કી કરતો એક તબક્કો છે. બરાબર, તો એમાં હાઇડ્રોજન પરમાણુમાંથી હાઇડ્રોજન અણુ H2 અણુની બનાવટ બરાબર, જેમાં એક તબક્કો એવો છે જે પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. બરાબર, રેટ જે પ્રક્રિયાનો દર ધીમો હશે તે પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. જેમાં એક તબક્કો પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે, પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે એટલે કે રેટ ઓફ રિએક્શન નક્કી કરે છે. હવે રેટ ઓફ રિએક્શન એ તબક્કો નક્કી કરશે કે જે સૌથી ધીમો સ્લો સ્ટેપ હોય તે રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ હોય. બરાબર, એટલે કે પ્રક્રિયાનો વેગ નો નિર્ણય કોણ કરશે? જે સ્લો સ્ટેપ હશે તે. એટલે કે હાઇડ્રોજન પરમાણુ હોય, બે હાઇડ્રોજન પરમાણુ, બરાબર, એમાંથી બને છે હાઇડ્રોજન ગેસ, ઇલેક્ટ્રોડ પર રિએક્શન થઈને બને. બરાબર, વિદ્યુત વિભાજનનું સોલ્યુશન, એમાં ઇલેક્ટ્રોડ પુટ કરેલા હશે પ્લેટિનમના કે કોઈ બી મેટલના. બરાબર, તો એ પ્રમાણે રિએક્શન થશે અને રિએક્શન દરમિયાન એક પર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. બરાબર, અને એમાં સૌથી ધીમો તબક્કો હશે તે રેટ ડિટરમાઇન કરશે. સામાન્ય રીતે ઓવર વોલ્ટેજનું મૂલ્ય જુદી જુદી ધાતુઓ એટલે કે ઇલેક્ટ્રોડ બદલવામાં આવે તો જુદી જુદી ધાતુઓ માટે ઓવર વોલ્ટેજનું મૂલ્ય જુદું જુદું હોય છે. લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન કર્યું હતું ઓવર વોલ્ટેજ શું છે. બરાબર, તો એક પોઈન્ટ એ પણ લખાય કે સામાન્ય રીતે જુદી જુદી ધાતુ માટે ઓવર વોલ્ટેજ નું મૂલ્ય જુદું હોય છે. તો સપોઝ મેટલ તરીકે લેવામાં આવે પ્લેટિનમ, પેલેડિયમ, કોપર કે નિકલ જેવી ધાતુ હોય તો તેમના માટે ઓવર વોલ્ટેજનું મૂલ્ય 1 કરતા ઓછું હોય છે. તો અહીંયા પોઈન્ટ લખી દો. જનરલી પ્લેટિનમ, પેલેડિયમ, કોપર કે નિકલ ધાતુનું
ઓવર વોલ્ટેજનું મૂલ્ય એક કરતા ઓછું હોય છે, એક કરતા ઓછું હોય છે. એક કરતા ઓછું છે એનો મતલબ એવો થશે કે આ ભાઈઓ એટલે કે આ લોકો સારા ઉદ્દીપક, એટલે કે તેથી હાઇડ્રોજન પરમાણુમાંથી હાઇડ્રોજન એટલે કે H2H માંથી હાઇડ્રોજન ગેસ બને H2 રિએક્શનમાં સારા ઉદ્દીપક છે. જ્યારે કેટલીક ધાતુ એવી છે જેના ઓવર વોલ્ટેજનું મૂલ્ય, કેટલીક ધાતુ એવી છે જેના ઓવર વોલ્ટેજનું મૂલ્ય 1 કરતા વધારે છે. ઉદાહરણ તરીકે જોઈએ ને કે લેડ, કેડમિયમ, ટીન અને પારો. લેડ એટલે કે Pb, લેડ, કેડમિયમ, બરાબર, ટીન એન્ડ પારો Hg, જેના ઓવર વોલ્ટેજ નું મૂલ્ય 1 કરતા વધારે હોય છે, 1 કરતા વધુ હોય છે, જે સારા ઉદ્દીપક તરીકે વર્તા છે. જેનું મૂલ્ય 1 કરતા ઓછું છે જે સારા ઉદ્દીપક તરીકે વર્તે છે. અને આ લોકો જે સારા ઉદ્દીપક તરીકે વર્તતા નથી. ત્યાર પછી ટફેલ ભાઈએ કર્યું શું કે જ્યારે પણ મેટલ લેવામાં આવે એટલે કે ઇલેક્ટ્રોનની વાત કરે છે, તો ઇલેક્ટ્રોન એવા લેવામાં આવે કે જેનું ઓવર વોલ્ટેજનું મૂલ્ય 1 કરતા ઓછું હોય, 1 કરતા ઓછું હોય એટલે કે એ રિએક્શનમાં હાઇડ્રોજન પરમાણુમાંથી હાઇડ્રોજન અણુ બને તે દરમિયાન આ લોકો ઉદ્દીપક તરીકેનું કામ કરી શકે, બરાબર. એટલે કે રિએક્શન ઇઝીલી થાય, બરાબર. અને જ્યારે ઓવર વોલ્ટેજનું મૂલ્ય 1 કરતા વધુ હોય તો તે લોકો સારા ઉદ્દીપક તરીકે વર્તતા નથી. સામાન્ય રીતે હાઇડ્રોજન પરમાણુમાંથી હાઇડ્રોજન અણુની બનાવટ, જે રિએક્શન છે તે પ્રક્રિયા જે મેટલની સપાટીના ક્ષેત્રફળ પર ડિપેન્ડ રહે છે, બરાબર. તો પોઈન્ટ લખું મેં, એટલે કે ઇલેક્ટ્રોનની સપાટી સામાન્ય રીતે હાઇડ્રોજન પરમાણુ માંથી હાઇડ્રોજન અણુ ને રિએક્શન એ ઇલેક્ટ્રોનની સપાટી એટલે કે રિએક્શન નો પ્રક્રિયાનો વેગ, બીજા શબ્દોમાં કહીએ તો વીજ ઘનતા અને ઇલેક્ટ્રોનની સપાટીના ક્ષેત્રફળ, વેગ અથવા વીજ ઘનતા એ ઈટા સ્ક્વેરના સમપ્રમાણમાં છે, ઈટા સ્ક્વેરના સમપ્રમાણમાં છે. હવે ઈટા સ્ક્વેર શું છે? એટલે કે ઇલેક્ટ્રોનની સપાટીનું ક્ષેત્રફળ જેને ઈટા સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે, બરાબર. તો પ્રક્રિયાનો વેગ જે છે, રિએક્શનનો પ્રક્રિયાનો વેગ એટલે કે વીજ ઘનતા I, ઇક્વેશન થશે I ચલે છે ઈટા સ્ક્વેર. જે ઈટા સ્ક્વેર જે છે તે પ્રતિ સેન્ટીમીટર ક્ષેત્રફળ કોનું? ઇલેક્ટ્રોનની સપાટી પર, એટલે કે પ્રતિ સેન્ટીમીટર ક્ષેત્રફળ પર શોષાયેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા, એટલે કે ઇલેક્ટ્રોનની સપાટી છે જે એનું ક્ષેત્રફળ લેવામાં આવ્યું છે, બરાબર, ઈટા વડે દર્શાવવામાં આવે છે. તો ટફેલ સમીકરણ આરંભ કરું છું. ટફેલ સમીકરણનો ઉપયોગ ઓવર વોલ્ટેજ અને વીજ ઘનતા વચ્ચે સંબંધ દર્શાવવા માટે થાય છે. અને એમાં કેટલીક ધાતુની વાત કરી છે, જેમાં પ્લેટિનમ, પેલેડિયમ, નિકલ અને કોપર જેવી ધાતુઓ જે છે જેના ઓવર વોલ્ટેજનું મૂલ્ય કેવું છે? ઓછું છે,
1 કરતા ઓછું છે, જેથી આ લોકો સારા ઉદ્દીપક તરીકે વર્તે છે. જ્યારે બાજુમાં લખ્યા છે લેડ, કેડમિયમ, ટીન એન્ડ પારો, જેના ઓવર વોલ્ટેજનું મૂલ્ય 1 કરતા વધારે છે, જે ઉદ્દીપક તરીકે સારા ઉદ્દીપક તરીકે વર્તતા નથી. હવે હાઇડ્રોજન પરમાણુમાંથી હાઇડ્રોજન અણુની બનાવટ જે છે, એટલે કે પ્રક્રિયાનો વેગ જે વીજ ઘનતાના ફોર્મમાં દર્શાવે છે, તે ઇલેક્ટ્રોનની સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. એટલે કે I ચલે છે એટા સ્ક્વેર, જ્યાં એટા જે છે સ્ક્વેર વડે દર્શાવ્યું છે તે પ્રતિ સેન્ટીમીટર ક્ષેત્રફળ પર શોષાયેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કહેવામાં આવે છે. રાઈટ, પરફેક્ટ રબ કરી લો. તો એટા સ્ક્વેર પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર શોષાયેલ હાઇડ્રોજન પરમાણુ ની સંખ્યા. તો ઇક્વેશન કંઈક આ રીતે છે. I ચલે છે એટા સ્ક્વેર, તો અચળાંક મૂકું તો I ઇક્વલ ટુ K ઇન્ટુ એટા સ્ક્વેર. ઇક્વેશન નંબર 1 કહું, સમીકરણ નંબર 1 કહું. હવે બીજી વસ્તુ કે પરમાણુય હાઇડ્રોજન ધ્રુવનો એટલે કે જનરલી વિદ્યુત વિભાજનના સોલ્યુશનમાં હાઇડ્રોજન પરમાણુમાંથી હાઇડ્રોજન બનશે. વિદ્યુત વિભાજનનું દ્રાવણ સલ્ફ્યુરિક એસિડ HCl H2SO4 નું લીધું હોય, એમાં ઇલેક્ટ્રોડ ઉવાળેલા હોય, બરાબર. એક પર ઓક્સિડેશન થશે, એક પર રિડક્શન થશે. એ વસ્તુ ઓવર વોલ્ટેજમાં ડિસ્કશન કરી હતી. તો જોવામાં આવે કે હાઇડ્રોજન પરમાણુ, બરાબર, એટલે કે પરમાણુય હાઇડ્રોજન ધ્રુવનો EMF, પરમાણુય હાઇડ્રોજન ધ્રુવનો EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેને E વડે દર્શાવાશે તો RT અપન NF. N એટલે કે ઇલેક્ટ્રોનનો ફેરફાર એક જ થશે એમાં રિએક્શન દરમિયાન હાઇડ્રોજન પરમાણુથી. તો એ N ઇક્વલ ટુ 1 હશે, એટલે લખતો નથી. RT અપન F ln ઈટા પ્લસ સી. સી જે છે જે અચળાંક છે. શું છે? સી અચળાંક છે. એ જ રીતે આણ્વીય હાઇડ્રોજન ધ્રુવનો EMF, એટલે કે જ્યાં આગળ હાઇડ્રોજન અણુ ફોર્મ થતો છે તેનો EMF ની વાત છે, તો લખી શકાય આણ્વીય ઈટા 0 નહીં, અહીંયા ઈટા થશે, બરાબર. બીજું થશે આણ્વીય હાઇડ્રોજન ધ્રુવનો EMF, આણ્વીય હાઇડ્રોજન ધ્રુવ નો EMF તો ઇક્વેશન થશે E0 વડે દર્શાવવામાં આવશે. E0 બરાબર RT અપન F ln એટા 0 પ્લસ C. C જ્યાં અચળાંક છે. હવે સમીકરણ નંબર આપણને ઓવર વોલ્ટેજનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવું છે, તો બંનેના EMF ની બાદબાકી કરવામાં આવે. સમીકરણ 3 માંથી સમીકરણ 2 વાત કરીશ તો તે વખતે મને મળશે ઓવર વોલ્ટેજ, બરાબર. તો ઓવર વોલ્ટેજનું મૂલ્ય ફાઇન્ડ કરવા માટે સમીકરણ નંબર 3 માંથી 2 બાદ કરતા, સમીકરણ 3 માંથી 2 બાદ કરીશ એટલે કે સિમ્પલ છે, દેખાય છે. સમીકરણ નંબર 3, સમીકરણ 3 માંથી નહીં, સમીકરણ 2 માંથી 3 બાદ કરીશ તો સમીકરણ 2 માંથી 3 બાદ કરતા, બરાબર છે, કશું નહીં. E માઇનસ E0 જ કરવાનું છે, બરાબર. તો E માઇનસ E0 ઇક્વલ ટુ સમીકરણ નંબર 2 દેખાય છે RT અપન NF ની જગ્યાએ F લખીશ, N ની વેલ્યુ 1 છે એટલા માટે, ઇલેક્ટ્રોનનો ફેરફાર એક જ છે, ln એટા માઇનસ RT અપન F ln
એટા 0. CC કેન્સલ આઉટ, આ બાજુ પ્લસમાં છે, આ માઇનસમાં છે, CC કેન્સલ આઉટ લખતો જ નથી, બરાબર. ત્યારબાદ હજી સાદું રૂપ આપીશું અને બંનેમાંથી કોમન નીકળશે, RT upon F કોમન નીકળશે તો કોમન કાઢીશ. કોમન કાઢ્યા બાદ બંને ln જે છે, ln મીન્સ log, ln એટલે કે log જેવું થશે તો બાદબાકી છે ln ની બાદબાકી એટલે કે ભાગાકારમાં આવશે તો એક કન્ટિન્યુ કરીશું. એન્ડ પછીથી ઇક્વેશન નંબર 1 જે છે એમાં થી મળતી ઈટાની વેલ્યુ જે છે સમીકરણમાં પુટ કરીશું તો આપણને ઇક્વેશન મળશે અને એ ઇક્વેશન જે મળશે તેને ટફેલ સમીકરણ કહેવામાં આવે છે. જોઈએ છે એકદમ સિમ્પલ વસ્તુ છે ટફેલ સમીકરણ. અભી રબ कर दो प्रति सेंटीमीटर દીઠ ક્ષેત્રફળ એટા સ્ક્વેર, બરાબર છે. તો વેટ ઓકે, ઇક્વેશન થશે કે આવું સો ધેટ અને ઓવર વોલ્ટેજ કહેવામાં આવશે, ઓવર વોલ્ટેજ, બરાબર. RT अपन F કોમન કાઢીશ તો થશે કહું ln ઈટા માઇનસ ln ઈટા 0 સો ધેટ બાદબાકી છે તો આવશે ભાગાકારમાં RT अपन F ln ઈટા अपन ઈટા अपन ઈટા 0 હશે, બરાબર છે. તો ઇક્વેશન કંઈક થશે કેવું ઈટા अपन ઈટા 0. હવે અહીંયા સૂત્રનો કરતા ઈટા નહીં કરું તો ઈટા સ્ક્વેર ને કરું તો i બાય k થશે અને સ્ક્વેર છે તો સ્ક્વેર રૂટ કાઢીશ તો ઈટા ઇક્વલ ટુ વેલ્યુ થશે શું i બાય k, સ્ક્વેર રૂટ i બાય k. પરંતુ સમીકરણ 1 પરથી ઈટા ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ i बाय k, बराबर. अब वैल्यू में पुट करी समीकरण आ ऊपर अप साइड जे लख्यू है समीकरण नंबर 4 गई दो समीकरण 4 में वैल्यू पुट करूं तो समीकरण 4 में वैल्यू पुट करीश तो इक्वेशन કંઈક થશે કેવું તે તો इक्वेशन થશે ओवर वोल्टेज, बराबर, इक्वल टू RT अपन F एज इट इज ln ईटा ની વેલ્યુ कही है स्क्वायर रूट ऑफ i बाय k डिवाइड बाय एटा 0 अभी है. હવે સ્ક્વેર રૂટ છે તો ઓવર વોલ્ટેજ RT अपन F एज इट इज રાખીશ ln अरे બે ભાગ પડી ભાગાકાર છે તો બાદબાકીમાં જશે તો i છે બાદબાકીમાં જ લઈ લો તો i છે તો સ્ક્વેર રૂટ i એક સ્ટેપ વધારે લખું છું સ્ક્વેર રૂટ ઓફ i એન્ડ આ છેદમાં છે તો ડાઉન સાઈડે જશે k ઇન્ટુ ઈટા 0, બરાબર. હવેથી એક સ્ટેપ અલગ થશે RT अपन F ln स्क्वायर रूट ऑफ i છે तो i रेज टू 1/2 લખી શકું, કોઈ પ્રશ્ન નહીં. માઇનસ RT તો મલ્ટીપ્લિકેશન માં જશે, RT अपन F મલ્ટીપ્લિકેશન માં જશે ln શું થશે માઇનસ લખ્યું છે એટલે કે સ્ક્વેર રૂટ ઓફ k ઇન્ટુ ઈટા 0, બરાબર. હવે બીજી વસ્તુ કરવામાં આવે આ 1/2 છે ઘાતાંક છે તે આગળ જતી રહેશે તો RT अपन 2F થઈ જશે તો ઓવર વોલ્ટેજ નું મૂલ્ય ઓવર વોલ્ટેજ ઇક્વલ ટુ RT अपन 2F થશે ln i અને અહીંયા મારે પોઝિટિવ સાઇન લાવી છે તો અને છેદમાં લઈ જાઓ, બરાબર. છેદમાં લઉં તો થઈ જશે ચિહ્ન બદલાઈ જશે RT अपन F ln 1 अपन स्क्वायर रूट k इंटू ईटा 0, बराबर. હવે આની જગ્યાએ અચળાંક પુટ કરવાના છે, અચળાંક પુટ કરીશું એટલે ફાઇનલ ઇક્વેશન મળશે. આ તો સિમ્પલ છે, બે ઇક્વેશન RT अपन 2F
વાળા પરમાણુય અને આણ્વીય માટેનું ઇક્વેશન છે. હવે કરવાનું કંઈ નથી, અચળાંક પુટ કરવાના છે. તો અચળાંક પુટ કરીશું. વેટ, એક બીજી વસ્તુ કરવાની છે. આ ln છે તેને મારે લોગમાં કન્વર્ટ કરી દો. તો લોગમાં કન્વર્ટ કરીશ એટલે કે 2.303 વડે ગુણવા પડશે. તો મેં ગુણી કાઢું અને લોગમાં કન્વર્ટ કરીશ, પછીથી અચળાંક કરી દઈશ. બરાબર છે. તો ઓવર વોલ્ટેજનું મૂલ્ય, ઓવર વોલ્ટેજ ઇક્વલ ટુ 2.303 RT upon F ln ln નું લોગમાં કન્વર્ટ થઈ જશે, કેમ કે મલ્ટિપ્લિકેશન કર્યું છે આપણે 2.303. તો log I પ્લસ આ બી 2.303 RT upon F log 1 upon square root K into eta 0. આવું થશે. હવે સિમ્પલ છે, અચળાંક મૂકવાનો છે. તો I જે છે 2.303 આ જે છે એના બરાબર મેં પુટ કરીશ એક વેલ્યુ, અચળાંકની વેલ્યુ જે છે તે. તો આના બરાબર મેં B પુટ કરું અને આ જે વેલ્યુ છે તેના બરાબર A પુટ કરું. તો આખું ઇક્વેશન કંઈક આ રીતના થશે. ઓવર વોલ્ટેજ ઇક્વલ ટુ આખી આ એકલું અચળાંક વાળી વેલ્યુ જે છે તેને આગળ લઈ લો, A પ્લસ B ઇન્ટુ log I. અને આ જે ઇક્વેશન જે છે, આ જે સમીકરણ છે જેને ટફેલ સમીકરણ કહે છે, ટફેલ સમીકરણ કહે છે. એકદમ સિમ્પલ વસ્તુ છે. ટફેલ સમીકરણ એકદમ સિમ્પલ ઇઝી છે. જ્યાં અહીંયા A જે છે તે A ઇક્વલ ટુ અહીંયા મારાથી લખી શકાય A ઇક્વલ ટુ 2.303 RT upon F and B ઇક્વલ ટુ આ B ઇક્વલ ટુ છે and A ઇક્વલ ટુ શું લખાય, અહીંયા આપેલી છે વેલ્યુ, આના બરાબર A લખી દેવાના. બરાબર. જે માગેલ સમીકરણ છે. તો આ ટફેલ સમીકરણમાં સિમ્પલ છે કે ટફેલ ભાઈએ અચળ તાપમાને ઓવર વોલ્ટેજ અને વીજ ઘનતા વચ્ચે સંબંધ શોધ્યો અચળ તાપમાને. અને એ ભાઈએ ડિસ્કશન કર્યું કે હાઇડ્રોજન પરમાણુમાંથી હાઇડ્રોજન અણુની બનાવટ જે થાય છે જેમાં એક સ્લો સ્ટેપ છે. બરાબર, જે વેગ નિર્ણાયક તબક્કો છે. અને કેટલીક ધાતુઓ, બરાબર, નિકલ કોપર પ્લેટિનમ પેલેડિયમ જેવી ધાતુઓ જેના ઓવર વોલ્ટેજનું મૂલ્ય 1 કરતા ઓછું હોય છે. અહીંયા ઇક્વેશનમાં જોવા મળશે આ ઓવર વોલ્ટેજ એન્ડ આ વીજ ઘનતા, આ બે વચ્ચે સંબંધ સાધ્યો. તો થયું શું કે કેટલીક ધાતુના ઓવર વોલ્ટેજનું મૂલ્ય 1 કરતા ઓછું છે, જે સારા ઉદ્દીપક તરીકે વર્તે છે, અને 1 કરતા વધારે હોય છે તે 1 કરતા જેની વેલ્યુ 1 કરતા વધારે, ઓવર વોલ્ટેજની વેલ્યુ 1 કરતા વધારે જે સારા ઉદ્દીપક તરીકે વર્તતા નથી. અને ઇક્વેશન I ચલે છે eta સ્ક્વેર સાબિત કર્યું. એના પરથી આ ઇક્વેશન નંબર 1, એના પરથી આ વેલ્યુ ડિફાઇન કરી અને હાઇડ્રોજન પરમાણુએ એટલે કે એક હાઇડ્રોજન પરમાણુ જ્યાં છે એટલે કે તે ધ્રુવ આગળનો EMF, બરાબર, પરમાણુય હાઇડ્રોજન ધ્રુવનો EMF અને આણ્વીય હાઇડ્રોજન ધ્રુવનો EMF, એ બે, એકને ઈટા કીધું પરમાણુયનો અને આણ્વીયનો eta 0, અને બાદબાકી કરી અને સિમ્પલ વેલ્યુ પુટ કરી આ ઇક્વેશન મળ્યું ઓવર વોલ્ટેજ અને વીજ ઘનતા વચ્ચેનું સંબંધ દર્શાવતો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા EMF ના એક્ઝામ્પલ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. બરાબર છે. અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ રેડ બટન પર ક્લિક કરો અને લેક્ચર્સને મેક્સિમમ શેર કરો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા એક્ઝામ્પલ સાથે.